નમસ્કાર. અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ અને સુરત મહાનગરપાલિકાના આપણા જે તમામ યુનિયનો જે છે એ તમામ યુનિયનો સાથે મળીને અને અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ સાથે મળીને આપણા ચોથા વર્ગના જે કર્મચારીઓ જે છે, આપણા જે ચોથા વર્ગના જે કર્મચારીઓ જે છે, સફાઈ કામદાર, બિલદાર, પટાવાળા, જે પણ ચોથા વર્ગમાં જેટલા પણ કર્મચારીઓ જે આવતા હોય એ તમામ કર્મચારીઓ માટે બરાબર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. એટલે દરેક જાતિનું બંધારણ નથી કે કોઈ ધર્મનું પણ બંધારણ નથી. કોઈ પણ આપણા જે ચોથા વર્ગના જે પણ કર્મચારી હોય એ સમૂહ લગ્નમાં જોડાઈ શકે છે. ચોથા વર્ગના કર્મચારી અથવા કર્મચારીઓના બાળકો, તો તમારા છોકરા છોકરી હોય તે એ સમૂહ લગ્નમાં જોડાઈ શકે છે. એટલે આ સમૂહ લગ્નનું ખાસ આયોજન શું કામ? કાર્યકાળનો સિદ્ધાંત છે કે તથાગત બુદ્ધ પણ આ જ કહેતા હતા. તથાગત બુદ્ધનું એક આ વાક્ય છે કે કોઈ પણ કાર્ય થાય એની પાછળ કારણ હોય જ છે. એટલે આ સમૂહ લગ્ન કરવાનું કારણ શું? એ કારણ એ હતું કે આપણા જે ચોથા વર્ગના જેટલા પણ જે કર્મચારી હોય છે એમાં હું પણ આવી જાય કંઈ નથી, બધા જ એટલે દરેક કર્મચારી જે હોય છે એ લગ્નની અંદર જે 5 લાખ રૂપિયામાં જે લગ્ન થઈ શકતા હોય એની જગ્યાએ 15 લાખ થી 20 લાખ રૂપિયા ખર્ચી નાખે છે. બરાબર. તે 15 થી 20 લાખ રૂપિયા કે 10 લાખ રૂપિયાને પહોંચી વળવા માટે એ બહારથી વ્યાજ વટાવથી લઈને આવે છે. પૈસા 5%, 10%, 15% વ્યાજે લે છે. પછી આખી જિંદગી નોકરી જ્યાં સુધી પૂરી ના થાય ત્યાં સુધી વ્યાજ જ ભરતો થઈ જાય છે. એટલે વ્યાજનું મીટર એવું ખતરનાક ચાલે છે કે આખી જિંદગી જ્યારે નોકરી પરથી રિટાયર થાય છે કે એના હાથમાં જે સર્વિસ આવવી જોઈએ એ સર્વિસ પણ એના હાથમાં નથી આવતી, એ સીધી વ્યાજમાં ચાલી જાય છે. અને ઘણા એવા કર્મચારીઓ મેં જોયેલા છે કે જેને અંદર પોતાના ઘર બારી વેચાઈ ગયા છે. બરાબર. ઘણી બધી બરબાદ થઈ ગયેલા છે આ વ્યાજ વટાવમાં. તો હવે આપણે આ જે આપણા જે યુનિયન ખરી, આજે આપણા તમામ યુનિયન એમને આ જે વિચાર આવ્યો છે, અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘને બધા જે આપણા જે યુનિયનો છે જે હર હંમેશા આપણા માટે સારું વિચારે છે, આપણા દરેક યુનિયનો, એ યુનિયનોને આ એક સારામાં સારો વિચાર આવ્યો છે કે આપણા જે ચોથા વર્ગના કર્મચારીઓ